બનાસકાંઠામાં મહેસૂલી કર્મચારીઓનો વિરોધ. કર્મચારીઓએ માસ સીએલ ઉપર ઉતરી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી. સમગ્ર ગુજરાતમાં મહેસૂલ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠાના મહેસૂલ વિભાગના કર્મચારીઓએ માસ સીએલ ઉપર ઉતરીને પોતાની માંગણીઓને લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. થોડા દિવસો પહેલા મહેસૂલી મહેકમે ફરજ બજાવતા કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને પણ વિરોધ નોંધાવ્યો હતો. જોકે સરકારે હજી સુધી તેમની માંગણીઓ પૂરી ન કરતા હવે મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતર્યા છે. નાયબ મામલતદાર સર્વગ્રની પ્રબળતા યાદી છેલ્લા 8 વર્ષથી વધારે સમયથી બનેલ નથી અને રાજ્યમાં ફરજ બજાવતા કર્મચારીઓના જિલ્લા ફેરબદલીની જેટલી રજૂઆત વિભાગ ખાતે હાલ પડતર છે તેને તાત્કાલિક નિર્ણય કરવો અને કારકુનથી નાયબ મામલતદાર પ્રમોશનની કાર્યવાહી હાલમાં ચાલુ છે, જેમાં હાલ ઉપલબ્ધ મહત્તમ જગ્યાઓ અને મેરિટમાં આવતા વધુમાં વધુ કર્મચારીઓને એકસાથે પ્રમોશન આપવાની કાર્યવાહી કરવી. જે નાયબ મામલતદારની માંગણી કે મંજૂરી વગર જિલ્લા ફેરબદલી કરેલ છે તે તમામ હુકમો રદ કરવા તથા ભવિષ્યમાં આવા હુકમ ન કરવા સહિતની માંગણીઓને લઈને ઘણા સમયથી મહેસૂલ કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. પરંતુ મહેસૂલી કર્મચારીઓની માંગણીઓ સરકારે પૂરી ન કરતા આજે તમામ કર્મચારીઓએ માસ સીએલ ઉપર ઉતર્યા હતા અને હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર કરી સરકાર ઝડપથી તેમની માંગણીઓ પૂરી કરે તેવી માંગ કરી હતી. બનાસકાંઠા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના આશરે 600 જેટલા કર્મચારીઓ આજે હડતાલ ઉપર એટલે માસ સીએલ ઉપર છીએ. સરકારશ્રીમાં અમારી માંગણીઓ ઘણા સમયથી અમે વારંવાર રજૂઆત કરતા આવ્યા છીએ, પણ સરકારશ્રી અમારી માંગણીઓ પ્રત્યે કોઈ ધ્યાન ન આપતા અમારે આખરે આ રસ્તો અપનાવવો પડ્યો છે. સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમે સરકાર પ્રત્યે કાયમ પોઝિટિવ રહ્યા છીએ. હજુ પણ સરકાર અમારા પ્રત્યે કર્મચારીઓ પ્રત્યે અમારા જે પડતર પ્રશ્નો છે એનું સત્વરે નિરાકરણ લાવે અને એ નિરાકરણ આવવાથી અમારા કર્મચારીઓમાં જે પણ અસંતોષની લાગણી છે એ દૂર થાય એવા પ્રયત્નો કરે તો એવી અમારી સરકારશ્રીને વિનંતી છે. અમારી જે મુખ્ય માંગણીઓ છે એમાં જે ઘણા સમયથી પ્રવર્તા યાદી તૈયાર થઈ નથી નાયબદારથી મામલતદારના પ્રમોશન બાબતની, તો એ જલ્દી તૈયાર કરવામાં આવે. જે કોઈપણની માંગણી વગર સીધી બદલી કરવામાં આવે છે એ બદલીવાળું જે સરકારશ્રીએ હમણાં હથિયાર અપનાવ્યું છે એ ખરેખર કર્મચારીઓને ખૂબ જ દુઃખદ છે. તો એ રીતે કોઈપણ માંગણી વગર બદલી કરવાનું જે છે એ બંધ કરી અને જે લોકોને બદલી કરી છે એમને પરત લાવવામાં આવે. આ સિવાય ઘણી બીજી બાબત છે, જેમ કે ઘણા પ્રમોશન બાકી છે હજુ સુધી. ઘણા લોકો પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે, તો એમને પણ પ્રમોશન આપવામાં આવે. તે સિવાય ઘણી પરીક્ષાઓ LRQ, HRQ જેવી પરીક્ષાઓનું આયોજન 7 વર્ષથી થયું નથી, તો એ પરીક્ષાનું આયોજન થાય. આ સિવાય મહેસૂલી તલાટીઓના પણ જોબ ચાર્ટ નવો આવે, એ લોકોને પણ સારી રીતે જોબ ચાર્ટની સાથે કામગીરી આપવામાં આવે એવી અમારી મુખ્ય માંગણીઓ છે. તો આ બાબતે સરકારશ્રી અમારી પોઝિટિવ માંગણીઓને ધ્યાનમાં લઈ અને સત્વર નિરાકરણ લાવે એવી આશા રાખું છું. ધન્યવાદ. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશથી દરેક જિલ્લાઓમાં માસ સીએલ ઉપર કાર્યક્રમ છે આજે, અને અમારી 1 વર્ષ ઉપરથી અમે સરકાર પાસે અમુક મુદ્દાઓની માગણીઓ કરીએ છીએ. અમે સરકાર પાસે ખૂબ અપેક્ષા હતી, પરંતુ હજી સુધી અમારી અપેક્ષા પ્રત્યે કોઈપણ પ્રકારની ચર્ચા માટે કે કશું કંઈ બોલાવેલ નથી, જેથી અમે હડતાલના કાર્યક્રમ સ્વરૂપે આજે માસ સીએલ ઉપર છીએ. અને સમગ્ર જિલ્લામાં કોઈપણ કચેરીમાં મામલતદાર કચેરી કે પ્રાંત કચેરી કે કલેક્ટર કચેરીમાં આજે કામગીરીથી અળગા રહ્યા છીએ. કેટલા કર્મચારીઓ છે? અમે 600 કર્મચારીઓ છીએ બનાસકાંઠા જિલ્લામાં. શું મુખ્ય માગણીઓ કઈ છે તમારી? અમારી માગણીઓ પ્રવર્તા યાદી બનાવવાની છે, જિલ્લા ફેરબદલી માટે જે પારદર્શક એક સ્ટેજ તૈયાર કરવાની છે, અને જે માગણી વગર ફીડબેકના આધારે જે બદલીઓ થઈ છે એ બદલીના ઓર્ડર રદ કરવા માટેની છે. એવા બીજા ઘણા બધા મુદ્દાઓ છે જે સરકારને જણાવેલ છે.